નમસ્કાર. ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એકમ નંબર 9, જેનું નામ છે વિદ્યુત તથા પરિપથ. આ એકમના સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન. એમાં નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ ખાનામાં લખો. નંબર 1, નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? કાપડનો ટુકડો એ. નંબર 2, જોઈએ તો બલ્બમાં કેટલા ટર્મિનલ હોય છે? 2. નંબર 3, આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક નથી? લોખંડની ચાવી સી. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના છે કે ખાલી જગ્યા પૂરો. તો અહીં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં નંબર 1, વિદ્યુત કોષમાં ઉપરની તરફ ધાતુની કેપ ધન ધ્રુવ છે અને નીચેની તરફ ધાતુની તકતી જે ઋણ ધ્રુવ છે. નંબર 2, પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે. નંબર 3, જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે સુવાહક છે. નંબર 4, થર્મોકોલ એ વિદ્યુતનું અવાહક છે. નંબર 5, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની એટલે કે ખોટાની નિશાની કરો. એમાં જોઈએ નંબર 1, બલ્બમાં ફિલામેન્ટ 2 જાડા તારની વચ્ચે જોડાયેલા હોય છે. સાચું. નંબર 2, સ્વિચ ઓફ સ્થિતિમાં વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે. ખોટું. માનવ શરીર વિદ્યુતનું અવાહક છે. ખોટું. ફ્યુઝ બલ્બ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી. સાચું. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે નીચે આપેલા પદાર્થોનો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકોમાં વર્ગીકરણ કરો. અહીંયા આપણને આપવામાં આવેલા જે શબ્દો છે એના આપણે વર્ગીકરણ કરવાનું છે. વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક. એમાં વિદ્યુત સુવાહકની અંદર જોઈએ તો લોખંડની ખીલી, ધાતુની માપપટ્ટી, એલ્યુમિનિયમની પટ્ટી. જ્યારે વિદ્યુત અવાહકોની વાત કરીએ તો દિવાસળી, રબર, કાચનો ટુકડો. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના છે કે નીચે આપેલા આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે કારણ સહિત જણાવો. જોઈએ આપણે તો એમાં આપેલા આકૃતિમાં બલ્બ પ્રકાશિત નહીં થાય કારણ કે પરિપથ પૂર્ણ નથી. બલ્બના બંને છેડા ઋણ ધ્રુવ સાથે જોડાયેલા છે. વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલા નથી. નંબર 2. નંબર 2ની અંદર જોઈએ તો આપેલા આકૃતિમાં બલ્બ પ્રકાશિત નહીં થાય કારણ કે પરિપથ પૂર્ણ નથી. બલ્બના બંને છેડા વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલા છે એટલા માટે. નંબર 3. આપેલા આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે બલ્બના ટર્મિનલ ધ્રુવો એ વિદ્યુત કોષના ધ્રુવો સાથે વિરુદ્ધ દિશામાં જોડાયેલા છે. પરિણામે બલ્બ પ્રકાશિત થતો નથી. આવી રીતે. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર આપેલા આકૃતિમાં બલ્બ પ્રકાશિત નહીં થાય કારણ કે ધન ધ્રુવ એ નો છેડો અને બલ્બનો ટર્મિનલ ધ્રુવ સી એકબીજા સાથે જોડાયેલા નથી. આપેલ પરિપથ ખુલ્લો પરિપથ છે. નંબર 4.
આપેલા આકૃતિમાં બલ્બ પ્રકાશિત નહીં થાય કારણ કે બલ્બનો નીચેનો ટર્મિનલ ડી અને કોષનો ઋણ ધ્રુવ બી એકબીજા સાથે જોડાયેલા નથી. આપેલ પરિપથ ખુલ્લો પરિપથ થશે. નંબર 6. નંબર 6ની અંદર આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે કારણ કે વિદ્યુત કોષના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બલ્બના ટર્મિનલ ધ્રુવ સાથે યોગ્ય રીતે જોડી પરિપથ પૂર્ણ કરેલ છે. એટલા માટે આવી રીતે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના છે એક વાક્યમાં જવાબ આપો. એમાં જોઈએ નંબર 1. વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તેમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. નંબર 2. આપણે વીજળીનો ઉપયોગ કયા કયા હેતુ માટે કરીએ છીએ? લાઇટ, પંખા, ટીવી, ફ્રીજ, મોટર, કમ્પ્યુટર વગેરે ચલાવવા કરીએ છીએ. નંબર 3. વિદ્યુત કોષનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? ઘડિયાળ, રિમોટ, રમકડા વગેરેમાં. નંબર 4. વિદ્યુત કોષને કેટલા ધ્રુવ હોય છે? કયા કયા? વિદ્યુત કોષને 2 ધ્રુવ હોય છે, ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ. નંબર 5. વિદ્યુત બલ્બ ફ્યુઝ થયો ક્યારે કહેવાય? બલ્બમાં રહેલ ફિલામેન્ટ તૂટી જાય ત્યારે ફ્યુઝ થયો કહેવાય. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે વૈજ્ઞાનિક કારણ આપો. વિદ્યુત તારનું આવરણ પ્લાસ્ટિક અથવા રબરનું રાખવામાં આવે છે કારણ કે વિદ્યુત તાર સુવાહક છે. તેમાંથી વીજ પ્રવાહ પસાર થતી વખતે શોર્ટ લાગવાનો ભય રહે છે. તેથી શોર્ટથી બચવા માટે તેના તાર પર અવાહક રબર કે પ્લાસ્ટિકનું આવરણ લગાડવામાં આવે છે. નંબર 2. વિદ્યુતના તાર બનાવવા સૂતરનો તાંતણો વાપરી શકાતો નથી કારણ કે સૂતરનો તાંતણો એ રૂમાંથી બનેલો હોય છે. રૂ એ વિદ્યુતનું અવાહક છે. પરિણામે સૂતરના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આથી વિદ્યુતના તાર બનાવવા સૂતરનો તાંતણો વાપરી શકાતો નથી. નંબર 3. જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેમાં હાઈ વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. પરિણામે શોર્ટ સર્કિટ તેમજ શોર્ટ લાગવાનો ખતરો વધી જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આથી જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર આપેલ આકૃતિમાં નામ નિર્દેશ કરો. તો અહીંયા એ આપેલો છે તે એ શું છે? બલ્બ. ત્યાર પછી બી તો કે પરાવર્તક. સી પ્લાસ્ટિક કવર. ત્યાર પછી ડી સરકતી સ્વિચ અને ઈ વિદ્યુત કોષ. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની વાત કરીએ તો અહીંયા તમારી આસપાસ મળી આવતી ચીજ વસ્તુઓમાંથી સાદી વિદ્યુત કળ કેવી રીતે બનાવશો તેની આકૃતિ દોરી વર્ણન કરો. તો એ તમે આવી રીતે તૈયાર કરી શકો છો. જોઈએ એની વર્ણન. તો અહીંયા કહી શકાય કે નંબર સાદી વિદ્યુત કળ બનાવવા માટે 2 ડ્રોઈંગ પિન, 2 સેફ્ટી પિન અથવા પેપર ક્લિપ, 2 તાર
તથા નાની થર્મોકોલની સીટ અથવા લાકડાનું બોર્ડ લઈ સ્વિચ બનાવી શકાય. સેફ્ટી પિનની એક રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ સીટ પર ચોંટાડી દો. આકૃતિમાં બતાવ્યા મુજબ સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ સીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન તમારી સ્વિચ થશે. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર કીધું છે કે આપેલા આકૃતિ મુજબ તારના છેડા A અને છેડા Bને લાંબા સમય સુધી જોડી રાખવા હિતાવહ છે. તમારા ઉત્તર માટે યોગ્ય કારણ જણાવો. જોઈએ તો અહીંયા કીધું છે કે આ રીતે લાંબા સમય સુધી જોડીને રાખવું હિતાવહ નથી. કેમ? કારણ કે A અને B સીધા જોડતા શોર્ટ સર્કિટ થાય છે અને ખૂબ વધારે પ્રવાહ વહે છે. તાર અને બેટરી ગરમ થાય છે, બેટરી ઝડપથી ખાલી થઈ જાય છે અથવા બંને છેડા ભેગા થવાથી તણખો ઝરે છે. પરિણામે આગ પણ લાગી શકે છે. આથી આવી રીતે લાંબા સમય સુધી તાર જોડી રાખવા જોઈએ નહીં. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.